ચૂંટણીનો મહાપર્વ નજીક છે ત્યારે એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ સક્રિય થયું છે। જ્યાં મતદારોની સંખ્યા ખૂબ જ ઓછી છે અને પહોંચવું પણ ખૂબ જ દુષ્કર છે તેવી જગ્યાઓ પર પહોંચીને તંત્ર વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહ્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં અજાડ ટાપુ આવેલો છે અને આ ટાપુ સુધી પહોંચવાનો એકમાત્ર વિકલ્પ એટલે દરિયો। ત્યારે લોકશાહીના મહાપર્વ પહેલા તંત્રએ મતદાન અંગેની વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવા માટે ટાપુની મુલાકાત લીધી હતી। ઉલ્લેખનીય છે કે અજાડ ટાપુ સુધી પહોંચવા માટે ચૂંટણી પંચના સ્ટાફને મોટા આસોટાથી 13 કિલોમીટર જેટલો રસ્તો કાપી ગળુ વિસ્તાર પહોંચવું પડે છે અને પછી ગળુથી બોટ મારફતે અંદાજિત 4.3 નોટિકલ માઇલ દરિયાઈ મુસાફરી કરીને અજાડ ટાપુ પહોંચવાનું રહે છે। વ્યવસ્થા ચકાસવા માટે જિલ્લા કલેક્ટરની ટીમ સહિત અજાડ ટાપુ પર પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે અજાડ ટાપુ પર માત્ર 40 મતદારો જ રહે છે, પણ એક પણ મતદાર મતથી વંચિત ન રહી જાય તે માટે દર ચૂંટણીએ ચૂંટણી પંચ દ્વારા આ જ રીતે વિશેષ આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વખતે પણ અહીં ટેન્ક લગાવીને મતદાન મથક ઊભું કરવામાં આવશે જેથી મતદાન માટે સ્થાનિકોએ દૂર સુધી મુસાફરી ન કરવી પડે। એવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં ખૂબ જ દુર્ગમ વિસ્તારો છે અને ત્યાં પણ આપણે ચૂંટણી પંચ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવે છે। તે અંતર્ગત અજાડ ટાપુની અમે લોકોએ મુલાકાત લીધી હતી અને ત્યાં 40 જેટલા મતદારો છે। ત્યાં આપણી જે ટીમ છે તે સિંગલ ટીમ મતદાનના આગલા દિવસે જશે, બોટ દ્વારા જશે, ત્યારબાદ મતદાન પૂરું થયા બાદ તે લોકો બોટથી પરત ફરશે। તે માટેની તમામ વ્યવસ્થા મતદાન મથક વગેરેની મુલાકાત લીધેલ છે। મતદારોની દ્રષ્ટિએ ભારત એ સૌથી મોટી લોકશાહી છે, ત્યારે દરેક વોટ અહીં કિંમતી પણ છે। ભારતમાં એવી અનેક જગ્યાઓ છે કે જે ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે। આવા અંતરિયાળ વિસ્તારમાં વસતા લોકો માટે દૂર સુધી જઈ મતદાન કરવા જવું શક્ય નથી હોતું। ત્યારે ચૂંટણી પંચ દ્વારા આવી દરેક જગ્યાની તપાસ કરી જે તે સ્થળ પર મતદાન મથકની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે। એટલું જ નહીં, મતદારોને ત્યાં પાયાની સુવિધાઓ મળી રહે તે રીતે ગોઠવણ પણ કરવામાં આવે છે। આવું જ એક મતદાન મથક ખંભાળિયામાં કિલેશ્વર નેસ છે જે એકદમ ફોરેસ્ટ વિસ્તારમાં છે અને ત્યાં 500થી વધારે મતદારો છે। તેની પણ અમારી ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। આ તમામ બૂથ પર મિનિમમ એશ્યોર્ડ ફેસિલિટી એટલે કે ડ્રિંકિંગ વોટર ફેસિલિટી, રેમ્પ, લાઇટિંગ ફેસિલિટી, સફિશિયન્ટ ફર્નિચર, સાઇનેજ વગેરે છે કે કેમ તે અંગેની પણ ચકાસણી કરેલ છે।